नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौवायिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोनि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ અને પૂજ્ય બ્રહ્મદેવજી રચિત તેની ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. દ્રવ્ય સંગ્રહના સ્વાધ્યાયમાં આપણે ગાથા 13મીનો સ્વાધ્યાય ચાલે છે. 13મી ગાથા, એનો અન્વયાર્થ, એનો ભાવાર્થ અને એ સિવાય એ સંબંધી નયાસ વગેરેની વાતને આપણે દ્રવ્ય સંગ્રહમાંથી વાંચનમાં લીધી છે. અને તે પછીથી બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી બ્રહ્મદેવજીની ટીકા આપણે કરી રહ્યા છીએ. એ પહેલા દ્રવ્ય સંગ્રહમાંથી સામાન્ય અર્થ આપણે માર્ગણા અને ગુણસ્થાન સંબંધીના વાંચનમાં લીધા છે. એમાં ગુણસ્થાન સંબંધીની વાત હવે ટીકાની અંદર બ્રહ્મદેવજી જે રીતે કરી રહ્યા છે તો એ લક્ષણ દ્વારા એ વાતને સમજાવી રહ્યા છે અને એનો થોડોક વધારે વિસ્તાર આપણે લઈશું. તો ગાથાની મૂળ વાત તો એટલી છે કે શુદ્ધ નહીંથી ખરેખર બધા સંસારી જીવ શુદ્ધ જાણવા. શુદ્ધ નહીંથી ખરેખર બધા સંસારી જીવ શુદ્ધ જાણવા, પણ અશુદ્ધ નહીંથી શુદ્ધ નથી. અશુદ્ધ નહીંથી સંસારી જીવો ને માર્ગણા સ્થાન ગુણસ્થાન હોય છે. એટલે 14 માર્ગણા સ્થાન 14 ગુણસ્થાન હોય છે એમ આ ગાથામાં કહ્યું. એ પહેલા 14 જીવ સમાસ એ કહેવામાં આવ્યા તો એ પણ અશુદ્ધ નહીંથી કહેવામાં આવ્યા. સંસારી જીવને અશુદ્ધ નહીંથી એવા 14 પ્રકારે જીવ સમાસ હોય કે માર્ગણા સ્થાન હોય કે ગુણસ્થાન હોય, બધું હોય પણ એ બધું ઉપાધિજન્ય છે. ખરેખર તો શુદ્ધ નિશ્ચય નહીંથી તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ પરિપૂર્ણ શુદ્ધ સમાન પવિત્ર છે. તો અહીંયા ટીકામાં જે વાત કરવામાં આવી તેને જરાક ફરીથી વાંચનમાં લઈએ છીએ કે જેમ આગળની ગાથામાં કહેલ 14 જીવ સમાસોથી જીવો 14 ભેદવાળા થાય છે, તેમ અહીંયા માર્ગણા અને ગુણસ્થાનથી પણ જીવો 14 ભેદવાળા થાય છે તેમ સમજવું. અશુદ્ધ નહીંની અપેક્ષાએ આ બધા ભેદ છે. આ પ્રકાર કોણ થાય છે? સંસારી જીવો થાય છે. અને તે બધા સંસારી જીવો શુદ્ધ છે, અર્થાત જેનો સહજ શુદ્ધ જ્ઞાયક એક સ્વભાવ છે એવા છે. અને એ શુદ્ધ નહીંની અપેક્ષાએ તો વસ્તુ સ્વરૂપ એમ જ છે. હવે આગમમાં પ્રસિદ્ધ બે ગાથાઓ દ્વારા ગુણસ્થાનોના નામ કહે છે. એટલે આગમમાં શાસ્ત્રમાં જે ગાથાઓની અંદર એ વાત કરવામાં આવી છે, ગાથાના આધારે લીધું છે અહીંયા. તો એ 14 ગુણસ્થાનના નામ આપણે જાણીએ છીએ. એમાં પહેલું ગુણસ્થાન મિથ્યાત્વ જે છે, તો મિથ્યાત્વ સંબંધી ફરીથી થોડીક વાત લઈએ. અહીંયા જે મિથ્યાત્વ માટે લક્ષણ જે વર્ણન કરવામાં આવ્યું છે તો એમાં તો એમ કહ્યું કે તે ગુણસ્થાનોમાંથી પ્રત્યેકનું સંક્ષેપથી લક્ષણ કહે છે એમ કરીને વાત લીધી છે. એટલે પ્રત્યેકનું લક્ષણ અહીંયા તો માત્ર બતાવ્યું છે. 14 ગુણસ્થાનના લક્ષણથી વાત કરી છે. આપણે થોડોક વધારે એનો વિચાર કરવો છે એટલે ગુણસ્થાન સંબંધી આપણને વધારે માહિતી પ્રાપ્ત થાય અને એમ થતા કેટલીક સ્પષ્ટતાઓ થશે જેથી આપણને સાધક દશામાં એ કાર્યકારી થાય. તો સહજ શુદ્ધ કેવળ જ્ઞાન દર્શન રૂપ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય નિજ પરમાત્મા છે અને બીજા 5 દ્રવ્યો પણ છે. અને એમાં 6 દ્રવ્ય અને 5 અસ્થિકાય. 5 અસ્થિકાય છે અને કાળ દ્રવ્ય છે તે અસ્થિ છે. બીજી રીતે આગળ વિચાર કરીએ તો 7 તત્વ છે અને એમાં જ્યારે પુણ્ય અને પાપને
સાથે લઈએ છીએ તો નવ પદાર્થ થાય છે. તો આ બધું એની જેને શ્રદ્ધા નથી, માન્યતા નથી, સ્વીકાર નથી, અને સાથે એને 25 પ્રકારના દોષ છે. 3 મૂળતા વગેરે 25 પ્રકારના દોષ છે. આપણે ગઈકાલે એનો વિસ્તાર લીધો હતો. અને વિતરાગ સર્વજ્ઞ પ્રણીત નવી વિભાગ અનુસાર જે જીવને શ્રદ્ધા નથી તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે. એ એની મિથ્યા દ્રષ્ટિની આ વ્યાખ્યા કરી, અથવા તો એ મિથ્યાત્વ ગુણ સ્થાને છે. મિથ્યા દ્રષ્ટિ કહો કે મિથ્યાત્વ ગુણ સ્થાને. હવે આ મિથ્યાત્વ કેટલા પ્રકારનું છે એ બધી વાત તત્વાર્થ સૂત્રની અંદર એનો ઘણો વિસ્તાર કરવામાં આવ્યો છે. પણ મૂળ વાત એ છે કે એને ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એનાથી વિપરીત માન્યતાઓ છે. એને ક્યાંક કાં તો સંશય છે, અને કાં તો એ બિલકુલ એને માનતો નથી, અને કાં તો એ દ્વિધામાં છે કે ખરેખર એમ હશે કે કેમ હશે. એટલે એ પ્રકારે એને આ જે મૂળ વાત જે કહેવામાં આવી કે જેમાં 6 દ્રવ્ય, એમાં પોતાનું દ્રવ્ય મૂળ મુખ્ય વાત તો એ છે, અને 5 અષ્ટિકાય અને કાળ અને 7 તત્વ અને 9 પદાર્થ, એ બધા, અને એની કોઈ શ્રદ્ધા નથી, અને એને 25 પ્રકારના દોષ વર્તે છે, એ વાત પણ સાથે લેવામાં આવી. સમ્યક દ્રષ્ટિને એ દોષથી વિપરીત એને એ ગુણ તરીકે હોય છે, તો એને આમાંનું કાંઈ નથી, તો એ મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યું. હવે એ મિથ્યા દ્રષ્ટિ જે છે એ મિથ્યાત્વ ગુણ સ્થાને છે. મિથ્યાત્વ સહિત જે કંઈ જ્ઞાન છે એ બધું જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે. શાસ્ત્રમાં બધા જ્ઞાનને જ્યાં સુધી મિથ્યાત્વ ગયું નથી ત્યાં સુધી એને અજ્ઞાન જ કહેવામાં આવ્યું છે. ભલે એનું જ્ઞાન પીએચડી થયો હોય, મોટું ગમે તે રીતે બધી રીતે સારું હોય, આપણને એમ લાગે કે ઓહો એને તો ખૂબ બધી ખબર પડે છે કોઈ પણ વિષયની અંદર, બધી વાત બરાબર, પણ પ્રભુ એ બધી વાત જે છે એની એક અપેક્ષાએ જોઈએ તો કાં તો ક્ષણિક છે, ક્યાં તો પરલક્ષી છે, કાં તો પરની અપેક્ષા સહિત છે. અને એમાં ભગવાનની વાણીમાં જે મૂળભૂત વાત, જે 6 દ્રવ્ય 9 તત્વની જે વાત કરવામાં આવી છે એ વાત તો છે નહીં. એટલે એ શ્રદ્ધા જ ખોટી છે. એટલે એ ભલે ગમે તે એ વિષયની અંદર પારંગત થયો હોય, પણ એ બધું મિથ્યા જ્ઞાન છે. અને એ માહિતી જે છે એ પણ એક સરખી ક્યાં રહે છે, એ કાળક્રમે બદલાયા કરે છે. પણ પ્રભુની વાણીમાં જે વાત આવી છે એ પરમ શુદ્ધ, એ જ સત્ય છે. તો એ મિથ્યાત્વની વાત જે છે તે એ રીતે લેવામાં આવે છે કે ભગવાનની વાણી કરતા વિપરીત માન્યતાઓ બધી જે છે બધી જ મિથ્યાત્વ છે. અને એવા મિથ્યાત્વ સહિત એનું ગમે તે જ્ઞાન હોય એ બધું અજ્ઞાન કહેવાય. એટલે મિથ્યા દ્રષ્ટિ છે તેને અજ્ઞાની પણ કહેવામાં આવે છે. હવે આ મિથ્યા દ્રષ્ટિની જે વાત કરવામાં આવી, તો એ મિથ્યા દ્રષ્ટિ છે તો કર્મ અપેક્ષા એનો જયારે વિચાર કરીએ તો એમાં એમ કહેવામાં આવ્યું કે એને મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય છે. દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો એને ઉદય છે, અને એ હંમેશા ઔદયિક ભાવે હોય છે. થોડોક વિચાર વધારે મિથ્યા દ્રષ્ટિનો કરીએ તો એ ઔદયિક ભાવે હોય છે. જો ગુણસ્થાનની વાત એક ફરીથી યાદ કરાવું કે ગુણસ્થાનનો અર્થ શું છે, શા માટે ગુણસ્થાન છે એનો અર્થ શું છે? તો ગુણસ્થાન દ્વારા જીવની અશુદ્ધ, વિશુદ્ધ કે શુદ્ધ અવસ્થાનો આપણને ખ્યાલ આવે છે. એની કેવી અવસ્થા છે એનો ખ્યાલ આવે છે. અને ગુણસ્થાન જે છે એ સંસાર પર્યાયમાં છે, સિદ્ધની પર્યાયમાં કોઈ ગુણસ્થાન હોતા નથી. એ સૌથી મોટી મહત્વની વાત છે. સિદ્ધને કોઈ ગુણસ્થાન નથી. 14 ગુણસ્થાન કયા, અને 14મા ગુણસ્થાન પછીથી તો એ પોતે એ શરીરને છોડી અને એક સમયમાં સિદ્ધશિલા ઉપર બિરાજી જાય છે. એટલે ગુણસ્થાન છે તે સંસાર પર્યાયમાં છે, અને 1 થી 14 એવા ભેદ પાડ્યા છે. તો એ દ્વારા આપણને જીવની એ અશુદ્ધ અવસ્થા છે, વિશુદ્ધ એટલે કાંઈક શુદ્ધ થયું હોય એવી, કે શુદ્ધ અવસ્થા છે જે 13મા ગુણસ્થાને 14મા ગુણસ્થાને છે તેવી છે. તો વિશુદ્ધ અવસ્થાનો વિચાર કરીએ તો 4થા ગુણસ્થાને જયારે સમ્યક્ત્વ થાય છે ત્યાંથી શરૂ કરી અને 12મા ગુણસ્થાનની દશાને આપણે એમ કહી શકીએ કે વિશુદ્ધ છે. અને એ પહેલા 4થાની પહેલાની જે અવસ્થા છે તે અશુદ્ધ છે. આ જ વસ્તુને બીજી રીતે કહેવી હોય તો આપણે એમ પણ કહી શકીએ કે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા,
1 થી 3 ગુણસ્થાન સુધી જે છે તે બહિરાત્મા છે, 4 થી 12 ગુણસ્થાન સુધી છે તે અંતરાત્મા છે, અને 13 અને 14 ગુણસ્થાને છે તે પરમાત્મા છે. તો એ રીતે પણ એ કહી શકાય. તો સિદ્ધ ભગવાનને કોઈ ગુણસ્થાન નથી. આ વાત આપણે ખાસ તો યાદ રાખવાની છે. વળી ગુણસ્થાન છે એ આ રીતે અશુદ્ધ, વિશુદ્ધ કે શુદ્ધ દશાને દર્શાવનારા છે, તો એ કઈ જીવનો સ્વભાવ નથી. ગુણસ્થાન જીવનો સ્વભાવ નથી, અને શુદ્ધ નિશ્ચય નહીંથી તો આત્માના નથી. આત્માને કોઈ ગુણસ્થાન શુદ્ધ નિશ્ચય નહીંથી નથી. તો પછી જીવમાં ગુણસ્થાનની ઉત્પત્તિનું કારણ શું? ગુણસ્થાનની ઉત્પત્તિનું કારણ એમ કહેવા કરતા એમ કહી શકીએ કે ગુણસ્થાન શા માટે છે? કેમ કે જીવોની જે દશા જે છે, વર્તમાન પ્રગટ દશા જે છે એ વિવિધ પ્રકારે છે. એટલા માટે ગુણસ્થાન દ્વારા આપણે એને સમજીએ છીએ. ખરેખર જોવા જઈએ તો સર્વ વિશુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક શુદ્ધ ઉપાદાનભૂત દ્રવ્યાર્થિક નયથી જીવ પરમ શુદ્ધ જ છે. પરમ પારિણામિક ભાવનો જે વિચાર કરીએ 5 ભાવમાં, તો એ શુદ્ધ નિશ્ચય નયથી એવું જ જીવનું સ્વરૂપ છે. અને એવું સ્વરૂપ જે છે તો એના પરિણામ પણ એવા શુદ્ધ જ હોય. એટલે શુદ્ધ દ્રષ્ટિથી તો જોવા જઈએ તો એ પરમાત્મા સ્વરૂપ છે, અને પરમાત્માને કોઈ, એટલે કે 14મા ગુણસ્થાનથી વિચાર કરીએ તો કોઈ ગુણસ્થાન હોતા નથી. પણ કર્મના સંયોગે કરી અને એની જે જુદી જુદી અવસ્થા, અને પછી એમાં જયારે એને ખ્યાલ આવે છે કે પોતે ભવના ભ્રમણ કરી રહ્યો છે અને દુઃખી થઈ રહ્યો છે, તો પછી એ શ્રી ગુરુ પાસે જઈ અને ધર્મને સમજે છે અને એવો પ્રયત્ન કરે છે તો સમ્યક દર્શન પ્રગટ કરે છે. તો આ જે શરૂઆત જે થઈ જાય છે, તો એ બધી સાધક અવસ્થા જે છે એ પણ જુદી છે. જ્યાં સુધી સાધક નહોતો થયો ત્યારે જે અવસ્થા હતી એ પણ જુદી. એટલે કેટલાક લોકો તો એમ જ માને છે કે દરેક જીવ પહેલા ગુણસ્થાને છે, જ્યાં સુધી સાધક અવસ્થામાં 4થા ગુણસ્થાને નથી આવતો ત્યાં સુધી. પણ એમ પણ વસ્તુનું સ્વરૂપ નથી. કૃપાળુદેવે બહુ સરસ રીતે એક વાત કહી છે કે પછી એ મિથ્યાત્વે કરી અને મિથ્યાત્વ ગુણ સ્થાને આવ્યો. મિથ્યાત્વે કરી અને મિથ્યાત્વ ગુણ સ્થાને આવ્યો. કેમ કે પહેલું ગુણસ્થાન છે તે મિથ્યાત્વ ગુણસ્થાન છે, અને એની પહેલાની જે દશા જે છે એનો જરાક વિચાર કરીએ તો આ બધા કેટલા જીવો, સૂક્ષ્મ જીવો, કેટલા બધા એકેન્દ્રિય નિગોદથી માંડીને બીજા બધા જે ત્રસ પણ નથી થયા એવા બધા એકેન્દ્રિય અને સ્થાવર, આ બધા જીવો જે છે એને કંઈક પહેલું ગુણસ્થાન કહી શકાતું નથી. એ તો ઠીક છે, પણ ત્રસ થયા છે 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય અને સંઘની પંચેન્દ્રિય સુધીના જીવોનો પણ વિચાર કરીએ કે જ્યારે કોઈ જ પ્રકારે આત્માની દ્રષ્ટિ પણ નથી, એને કોઈ એવો વિકલ્પ પણ નથી, એને પુનર્જન્મનો પણ કોઈ વિકલ્પ પણ નથી, એ પહેલા ગુણસ્થાને કહી શકાય નહીં. કેમ કે જયારે ગુણ સ્થાન મૂક્યું તો એનો અર્થ છે કે કાંઈક ગુણ છે એવું સ્થાન છે, અને એમાં જ એ આગળ વધી શકે. એક સાદા ઉદાહરણ દ્વારા સમજીએ તો ખ્યાલ આવી જાય કે આપણે એમ કહીએ કે આપણે યાત્રા કરવા માટે નીકળ્યા છીએ, તો સમશિખર ની યાત્રા માટે નીકળ્યા છીએ, તો ત્યાં સમશિખરની તળેટીમાં આવીએ તો ત્યારે કહેવાય કે આપણે બરાબર છે કે હવે અહીંથી યાત્રા શરૂ થવાની છે. પણ ત્યાં સુધી પહોંચ્યા જ નથી, કોઈ વિકલ્પ જ નથી, અને અહીંયા યુએસએમાં બેઠા છીએ, તો પછી યાત્રામાં ક્યાંથી કહેવાય? આપણે યાત્રામાં નથી, યાત્રામાં છીએ જ નહીં, આપણને એનો વિકલ્પ પણ નથી. તો એવી રીતે જેને કાંઈક શરૂઆત થઈ છે, જેને એ પ્રમાણે કહેવામાં આવે કે મિથ્યાત્વ ગુણ સ્થાને છે, એટલે શરૂઆતમાં હજી કાંઈ એને પ્રાપ્ત થયું છે એમ નહીં, પણ એને કાંઈક વિકલ્પ આવ્યો છે. એટલે કૃપાળુદેવે એમ કહ્યું છે કે મિથ્યાત્વે કરી અને મિથ્યાત્વ ગુણ સ્થાને આવ્યો. હવે એમાં મિથ્યાત્વે કરી અને મિથ્યાત્વ ગુણ સ્થાને આવ્યો એટલે ખરેખર જોવા જઈએ તો એને કઈ સમ્યક્ત્વ દ્વારા તો એ મિથ્યાત્વ ગુણ સ્થાને આવે નહીં, સમ્યક્ત્વ તો છે નહીં. તો એને જે કાંઈ થોડી ઘણી જે કંઈ માહિતી અને કાંઈક વિચાર કર્યો છે, તો એમાં હજી એ મિથ્યાત્વ સહિત છે એની માન્યતા. કંઈ પ્રભુ વિશે વિચાર કર્યો કે આત્મા વિશે વિચાર કર્યો કે કાંઈ પણ વિચાર કર્યો, તો એ બધાનો વિચાર જે કર્યો છે અને એમ કરીને મિથ્યાત્વ ગુણ સ્થાને આવ્યો છે. એટલે કૃપાળુદેવે એક બહુ સરસ વાક્ય મૂક્યું છે કે પછી એ મિથ્યાત્વ કરીને મિથ્યાત્વ ગુણ સ્થાને આવ્યો, અને મિથ્યાત્વ ગુણ સ્થાને આવ્યો છે એ દ્વારા સમજાવવું એને એ છે કે એને કાંઈક કોઈક રીતે આત્માનું કે ઈશ્વરનું કે કાંઈક કોઈક રીતે એને એ રીતે લક્ષ્ય થયું છે.
તો એ એક વાત વધારાની આપણે મિથ્યાત્વ ગુણસ્થાનની વાત કરતા હતા તે વાત હતી. અને મિથ્યાત્વ ગુણસ્થાન નો એ રીતે જયારે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે બધા જ જીવો મિથ્યાત્વ ગુણસ્થાનથી શરૂ કરી અને સિદ્ધ થાય છે. મિથ્યાત્વ ગુણસ્થાન કાંઈ એવું નથી કે જ્યાંથી આગળ નથી વધાતું. મિથ્યાત્વ ગુણસ્થાને આવ્યો છે તો ત્યાંથી જ બધા જીવો સમ્યક્ત્વ પ્રગટ કરી આગળ ચોથા ગુણસ્થાને, ચોથા ગુણસ્થાનથી પછી એ સાતમા ગુણસ્થાન સુધી આવે છે, પાંચમે આવે છે કે સાતમે આવે છે, સાતમે છઠ્ઠે રહે છે અને વધારે વિશેષ પુરુષાર્થ કરી શ્રેણી ચડી અને આઠમું, નવમું, દસમું અને પછી ઉત્તમ શ્રેણી ચડે તો 11માં, અથવા તો જો ક્ષપક શ્રેણી ચડે તો 12મા ગુણસ્થાને, અને ત્યાર પછી હરિયત પરમાત્મા થઈ જાય છે. એટલે એ ગુણસ્થાનની અંદર આવો મોટો પુરુષાર્થ થઈ શકે છે એવું આ મિથ્યાત્વ ગુણસ્થાન છે. પણ મિથ્યાત્વ ગુણસ્થાનની અહીંયા જે વાત કરવામાં આવી છે એમાં બહુ મોટી વાત એ રીતે કરી દીધી છે કે સર્વજ્ઞ પ્રણિત નય વિભાગ અનુસાર જે જીવને શ્રદ્ધા નથી તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે. આ મોટી વાત છે. પછી એમાં વધારાની અંદર આ બધી વાત લીધી કે શું શું હોઈ શકે. અને 6 દ્રવ્યની શ્રદ્ધા, 7 તત્વની શ્રદ્ધા, 9 પદાર્થની શ્રદ્ધા, આ બધી જે શ્રદ્ધા જે છે એમાંનું કાંઈ પણ નથી. અને એમાં મુખ્ય વાત તો એ બધા કેમ લેવામાં આવ્યા, 6 દ્રવ્ય, 7 તત્વ અથવા તો 9 પદાર્થ કેમ લેવામાં? કેમ કે એમાં એક જીવ તત્વ છે, એક જીવ દ્રવ્ય છે. અને એ જીવ દ્રવ્ય કેવું છે? એ જીવ દ્રવ્ય કેવું છે? સહજ શુદ્ધ કેવળ જ્ઞાન દર્શન રૂપ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય નિજ પરમાત્મા છે. એ છે તો એની શ્રદ્ધા એને છે નહીં, એની શ્રદ્ધા નથી તો પછી 6 દ્રવ્યની, 9 તત્વની એ બધી શ્રદ્ધા ક્યાંથી કહેવાય? એટલે એવી શ્રદ્ધા વિનાનો જ્યાં સુધી રહ્યો છે ત્યાં સુધી એમાં પોતાના નિજ પરમાત્મા દ્રવ્યની આવી શ્રદ્ધા વિનાનો જ્યાં સુધી જીવ રહ્યો છે ત્યાં સુધી એ મિથ્યાત્વ ગુણસ્થાને છે. એમ પણ સાથે સાથે અહીંયા કરી દીધું. એટલે 3 લીટીની અંદર આખો જયારે વિસ્તાર કરવા બેસીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે ઓહો મિથ્યાત્વ ગુણસ્થાન તો કેવું. અને મિથ્યાત્વ ગુણસ્થાનનો બીજી રીતે પણ વિચાર આપણે કરીએ કે મિથ્યાત્વ ગુણસ્થાન ક્યારથી છે જીવને? તો મિથ્યાત્વ ગુણસ્થાન તો અનાદિનું છે. પહેલું ગુણસ્થાન જે કહેવામાં આવ્યું ક્યારથી છે? અનાદિથી છે. જીવ જ્યારથી છે ત્યારથી મિથ્યાત્વ ગુણસ્થાને છે. અને કેટલા સમય સુધીનું છે? તો જે અભવ્ય જીવ છે એની અપેક્ષાથી વિચાર કરીએ તો એ અનાદિ અનંત છે. એ અનાદિ અનંત છે. અને ભવ્ય જીવોને માટે તો કે અનાદિ પછી એનો અંત છે એટલે અનાદિ શાંત છે. અનાદિ સ અંત એટલે અંત સહિત છે. અને અંત સહિત છે એટલે કે મિથ્યાત્વ જાય છે અને સમ્યક્ત્વ પ્રગટ થાય છે. એવી રીતે પણ કહી શકાય. અને ત્રીજી વાત પણ છે એમાં કે અનાદિને બદલે એની આદિ હોય. કોઈ જીવને પહેલા સમ્યક્ત્વ થયું હોય અને પછી પડવાનું થયું હોય અને મિથ્યાત્વ ગુણસ્થાને આવ્યો છે તો એને ત્યાંથી શરૂ કરીને વિચાર કરવા જઈએ તો સાદી અને આદિ છે. સાદી પછી અનંતકાળ સુધી, સાદી અનંત, એમ પણ મિથ્યાત્વ ગુણસ્થાન સંબંધી એ કહી શકાય. મિથ્યાત્વ ગુણસ્થાન વિશે ઘણી બધી વાત છે. અને એ સિવાય મિથ્યાત્વના જે પ્રકાર છે એટલે કે એની માન્યતા, ખોટી વિપરીત માન્યતાના અનેક પ્રકારની જે બધી વાત કરવામાં આવી છે તત્વ સૂત્રની અંદર, એ બધી જાતે વાંચી લેવા માટે ખાસ અનુમોદના છે. મિથ્યાત્વ ગુણસ્થાનની વાતમાં બીજી પણ કેટલીક વાત છે કે એ મિથ્યાત્વ ગુણસ્થાનથી સમ્યક્ત્વ પ્રગટ કરે તો એ ક્યારે કરે છે? એ ક્યારે કરે છે? એમ સમ્યક્ત્વ પ્રગટ થાય તો ક્યારે કરે છે? એનું મિથ્યાત્વ જાય છે તો અર્ધપૂતગળ પરાવર્તન કાળ જેનો બાકી રહ્યો હોય મુક્ત થવા માટેનો, જે જીવને અર્ધપૂતગળ પરાવર્તન કાળ કરતા ઓછો સમય બાકી રહ્યો હોય એ જ જીવ મિથ્યાત્વ ગુણસ્થાનથી છૂટી અને સમ્યક્ત્વ પ્રગટ કરે છે. એટલે ચોથા ગુણસ્થાને એ આવે છે. એટલે એ એક મહત્વની વાત છે. અને કદાચ જો કોઈને પડવાનું થાય તો પણ અર્ધપૂતગળ પરાવર્તન કાળથી થોડો ઓછો કાળ, એટલા કાળ સુધી જ એને પડવાનું થઈ શકે. એથી વધારે સમય, એટલો કાળ સુધી એ કેવળ જ્ઞાન પ્રગટ કર્યા વિનાનો, સિદ્ધ દશા પ્રગટ કર્યા વિનાનો રહી શકે. એથી વધારે કાળ એનો જતો જ નથી. જેને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એને પણ એ રીતે જોઈએ, પડવાનું થયું હોય તો પણ એને વધુ કાળ સુધી રખડવાનું થતું નથી. અને મિથ્યાત્વ ગુણસ્થાનના બીજા પણ કેટલાક નામ શાસ્ત્રમાં જુદી રીતે કહેવામાં આવ્યા છે. ત્યાં બધાનો અર્થ એ જ સમજવાનો છે. અને આપણે એમ પણ કહી શકીએ છીએ શાસ્ત્રમાં એ રીતે નામ છે
કે એ મિથ્યા દ્રષ્ટિ તો કહીએ છીએ, પણ અભૂતાર્થ દ્રષ્ટિ કે અયથાર્થ દ્રષ્ટિ કે અસત્યાર્થ દ્રષ્ટિ કે પર્યાય દ્રષ્ટિ, પર સમયે પર્યાય મૂંઢતા, પર્યાય બુદ્ધિ, વૈરાત્મા, આ બધું પણ એને માટે એવા શબ્દ પ્રયોગો પણ થાય છે. મોહી દ્રષ્ટિ, મૂંઢ દ્રષ્ટિ, એ બધા મિથ્યાત્વ ગુણસ્થાને રહેલા જીવને માટે એવા શબ્દનો પ્રયોગ પણ થાય છે. તો આ મિથ્યાત્વ ગુણસ્થાન સંબંધી આપણે થોડીક વાત લીધી છે, શાસ્ત્રની જે બધી વાતો છે. હવે અહીંયા કહે છે કે પથ્થરમાં કોતરેલી રેખા સમાન અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભમાંથી, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, 4 ચોકડી છે ને, એમાંની પહેલી ચોકડી અનંતાનુબંધીની ચોકડી, એમાં ક્રોધ, માન, માયા, લોભ, એમાંથી કોઈ એકના ઉદય વડે પ્રથમ ઉપશમ સમ્યક્ત્વથી પડીને જ્યાં સુધી મિથ્યાત્વને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એ બંનેની વચ્ચેના પરિણામ વાળો જીવ સા સાધન અથવા તો સ્વાસાધન પણ કહેવાય છે. સા સાધન અથવા તો સ્વાસાધન છે એ બીજું ગુણસ્થાન કહ્યું. સા સાધન ગુણસ્થાન અથવા તો એ બીજું ગુણસ્થાન છે. આનો અર્થ આપણે ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે એક રીતે તો એ રીતે કહેવાય કે જેને સમ્યક્ત્વ થયું છે અને સમ્યક્ત્વનો સ્વાદ આવ્યો છે એવો એ બીજા ગુણસ્થાને સ્વાસાધન ગુણસ્થાને છે. એને માટે એક સંસ્કૃતમાં ઉક્તિ છે કે આસ્વાદેન સહવર્તતે ઇતિ સ્વાસાધનમ. જેને આસ્વાદ આવ્યો છે, સંકિતનો આસ્વાદ સહિત જે જીવ હોય અને સંકિતના સ્વાદ વાળો હોય તે સાસ્વાદન અથવા તો સ્વાસાધન, સાસ્વાદન અથવા તો સ્વાસાધન ગુણસ્થાને છે. અને બીજી રીતે કહેવું હોય તો એમ પણ કહેવાય કે એને વિરાધના કરી એટલે આસાધન કર્યું. વિરાધના શું કરી કે એને ચારિત્ર મૌની કર્મની પ્રકૃતિ, અનંતાનુબંધી કર્મની પ્રકૃતિના ઉદય સાથે જોડાઈ અને એને પડવાનું થયું છે. અહીંયા પડવાની વાત લીધી છે ને, કેમ એ પડ્યો કેવી રીતે પડ્યો? દર્શન મૌની અને ચારિત્ર મૌની એ મૌની કર્મની મુખ્ય બે પ્રકૃતિ, બે ભાગ એમ કહીએ તો દર્શન મૌનીય જે છે એ એની વિપરીત શ્રદ્ધા માટેનું નિમિત્ત કારણ છે, જ્યારે ચારિત્ર મૌનીય જે છે એ એના અચારિત્ર એટલે કષાય ભાવો ને માટેનું એ નિમિત્ત કારણ છે. અને એમાં પહેલી ચોકડી જે છે એમાં ક્રોધ, માન, માયા, લોભ જે છે એ અનંતાનુબંધીના જે છે, તો એવા ઉદયની સાથે જોડાઈને, કેમ કે જયારે સમ્યક્ત્વ થયું ત્યારે તો એને દર્શન મૌની તો ગયું, પણ સાથે સાથે એને ચારિત્ર મૌનીની પહેલી ચોકડી અનંતાનુબંધીની પણ ગઈ હતી. એવું સમ્યક્ત્વ તો હતું, પણ એમાં એ ચારિત્ર મૌનીય કર્મની કોઈ એક પ્રકૃતિ, અહીંયા એમ કહ્યું છે ને કે કોઈ એક પ્રકૃતિના ઉદય સાથે જોડાયો છે. અહીંયા સ્પષ્ટ કહ્યું છે કે પથ્થરમાં કોરેલી રેખા સમાન અનંતાનુબંધી. આ જો એને અનંતાનુબંધી માટે આ એક ઉપમા એ રીતે આપી છે કે પથ્થરમાં કોરેલી રેખા સમાન અનંતાનુબંધી હોય છે, તો એની ક્રોધ, માન, માયા અને લોભમાંથી કોઈ એક પ્રકૃતિ જે છે એના ઉદય વડે, એટલે ઉદય વડે એટલે એ ઉદય કાંઈ કર્યું છે એમ નહીં, પણ આ ઉદય સાથે આ જીવ સમ્યક દ્રષ્ટિ જીવ જોડાયો, અને જોડાયો એટલે એને પડવાનું થયું છે. અને એવું પડવાનું જે થયું છે એમાં દર્શન મૌનીય કર્મની પ્રકૃતિની સાથે જોડાઈને, એટલે કે એની સમ્યક માન્યતા જે છે એ ટળી જઈને નથી થયું. અહીંયા આ મોટી વાત છે, સમજવા જેવી વાત છે કે આ ચારિત્ર મૌનીય કર્મની અનંતાનુબંધી કર્મની ચોકડી જે છે એમાં ચારિત્ર મૌનીય કર્મની કોઈ એક પ્રકૃતિ સાથે જોડાઈ અને જે પહેલા એને પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ થયું છે, તો એ સમ્યક્ત્વથી પડી અને એ હવે અધવચ્ચે આવ્યો છે. જેમ કે કોઈ ટેકરી ઉપર પૂરેપૂરો ચડી ગયો ઉપર અને ત્યાંથી પડ્યો છે અને અધવચ્ચે આવ્યો છે, સાવ નીચે પણ પડ્યો નથી, એવી દશા આ બીજા ગુણસ્થાનની છે. બીજું ગુણસ્થાન એ રીતે એની સાથે આપણે સરખાવી શકીએ. તો એ એટલા માટે અહીંયા શબ્દ પણ એવી રીતે વાપરવામાં આવ્યો છે કે
ત્યાંથી પડી અને જ્યાં સુધી મિથ્યાત્વને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, પછી મિથ્યાત્વને પ્રાપ્ત થાય એટલે તો તળેટીમાં આવી ગયો, તો એ વચ્ચે છે એવી એની દશા છે. તો એ એવી જ્યાં દશા છે તો ત્યાં સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એ બંનેની વચ્ચેના પરિણામ વાળો જીવ છે. સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એ બંનેની વચ્ચેના પરિણામ વાળો જીવ છે. આ બીજું ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. હવે આમાં એક વાત એ છે કે એને મિથ્યાત્વ ગુણ સ્થાનમાં જે રીતે એને દર્શન મોહની કર્મની પ્રકૃતિ જે ના ઉદયો જે છે એ એને નિમિત્ત કારણ થઈ અને એની મિથ્યા શ્રદ્ધા થતી હતી, એવું એને નથી. એ રીતે એને નથી. અને એને સ્થાને એને બે રીતે વાત જે છે સમ્યક્ત્વ અને મિથ્યાત્વની વચ્ચે એ રહેલો છે. સમ્યક દર્શન રૂપી રત્નમય પર્વત એમ કહીએ તો એના શિખર ઉપરથી જે પડ્યો અને અનંતાનુબંધી કષાયોના કોઈ એકના ઉદય સાથે જોડાયો તો સમ્યક્ત્વ પરિણામોથી તો તે જીવ એ રીતે જોઈએ તો આ કક્ષાથી એમ કહેવાય કે ભ્રષ્ટ થયો, પણ એમાં મિથ્યાત્વ પ્રકૃતિનો એને ઉદય થયો નથી. હજી એને મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય હજી થયો ન હોવાને કારણે એ મધ્યમાં છે. એટલે એના પરિણામો જે છે તો એ બેની વચ્ચેના પરિણામ છે. સમ્યક્ત્વ અને મિથ્યાત્વની બંનેની વચ્ચેના પરિણામ વાળો એ શાશ્વતન પરિણામ વાળો જીવ છે. હવે બીજી રીતે વિચાર કરીએ તો આમાં તો એનો સમય કેટલો ઓછો છે, એનો સમય જ એટલો બધો ઓછો છે કે જ્યાંથી પડવાનું થયું ને બીજા ગુણસ્થાન આવે અને પછી તો એ મિથ્યાત્વના ગુણસ્થાને પહોંચે. એમ કે છે ને કે જ્યાં સુધી મિથ્યાત્વને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જ એ બીજું ગુણસ્થાન કહેવાય. તો આનો સમય કેટલો બધો ઓછો છે. શાસ્ત્રમાં એનો સમય તો એક સમય ઓછામાં ઓછો જગન્ય સમય જે કહીએ તો એક સમય, અને વધારેમાં વધારે સમય કહીએ તો ઉત્કૃષ્ટ સમય જે છે 6 આવલિકા અને 7 સમય એટલો, અથવા તો 6 આવલિકા સુધી પણ કોઈક શાસ્ત્રમાં એ રીતે વાત લીધી, પણ 6 આવલિકા અને 7 સમય જેટલો કાળ છે. અને 6 આવલિકા એટલે એક આવલિકા જે છે એના માપ વગેરે તત્વસૂત્રમાં આપ્યા છે. નિમેષ એક પલકારો કરીએ તો એ આંખનો પલકારો જે થાય એને નિમેષ કહેવાય, અને એનાથી પણ ઓછો સમય હોય છે એ આવલિકાનો હોય છે. તો એટલા સમય માટે જ હોય છે બીજું ગુણસ્થાન. એટલે આ બધી વાત તો કેવડી ગમે છે, પણ અહીંયા એક વાતને સમજવાની છે કે જે એને દર્શન મોહની કર્મના ઉદય સાથે જોડાઈને અત્યારે એને મિથ્યાત્વ થયું નથી. આ ગુણસ્થાને એ મિથ્યા રુચિ રહે છે. મિથ્યા રુચિનો વિચાર જરા કરીએ કે મિથ્યા રુચિ ખરેખર તો બે પ્રકારની હોય. એક તો અનંતાનુબંધી કષાયના ઉદયથી ઉત્પન્ન થયેલી મિથ્યા રુચિ હોય કે જે આ બીજા ગુણસ્થાનમાં છે. મિથ્યા રુચિ છે જીવને બે પ્રકારે હોય. અનંતાનુબંધી કર્મ જે છે એના ઉદય સાથે જોડાતા જે કષાયો છે તો એ અનંતાનુબંધીના કષાયના ઉદયથી થયેલી મિથ્યા રુચિ જે છે એ એક પ્રકાર છે. અને બીજો જે મિથ્યાત્વ કર્મ દર્શન નવનીય કર્મ કહીએ છીએ તો એ તો મિથ્યાત્વ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી મિથ્યા રુચિ, એટલે બે પ્રકારે મિથ્યા રુચિ થાય. આ બીજા ગુણસ્થાનની અંદર એને એ મિથ્યાત્વ કર્મના ઉદયના નિમિત્તથી એને મિથ્યા રુચિ થાય છે એમ નથી, પણ એને જે અનંતાનુબંધી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ એના ઉદયથી, એમાંની કોઈ એક પ્રકૃતિના ઉદયથી કે વધારે વિશેષ પ્રકૃતિના ઉદય પણ હોય સાથે, તો એના ઉદયના નિમિત્તથી એને મિથ્યા રુચિ થાય છે, એને એનાથી મિથ્યા રુચિ થાય છે. તો આ બીજા ગુણ સ્થાને અનંતાનુબંધી કષાયના ઉદયથી ઉત્પન્ન થયેલી મિથ્યા રુચિ હોય છે. દર્શન મૌનીય કર્મના ઉદયથી થયેલી મિથ્યા રુચિ નથી. એટલે આ બીજા ગુણસ્થાન વાળો જે જીવ છે એને મિથ્યા રુચિ છે. એટલે એ અપેક્ષાથી એને ભલે આપણે કહીએ મિથ્યા દ્રષ્ટિ, પણ એ મિથ્યા દ્રષ્ટિ ખરેખર હજી થયો નથી. એ હજી મિથ્યા દ્રષ્ટિ થશે, કેમ કે ત્યાં સુધી પહોંચશે, પણ હજી આ ગુણસ્થાને મિથ્યાત્વ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ મિથ્યા રુચિ હોતી નથી. તેથી તે ગુણસ્થાનમાં જે રહ્યો છે એ જીવને મિથ્યા દ્રષ્ટિ ન કહેવાય. અને એને મિથ્યા દ્રષ્ટિ ન કહેવાય એટલા માટે એને એમ કહેવામાં આવ્યો કે એ સા સાધન સમ્યક દ્રષ્ટિ છે. એને સા સાધન સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે.
બીજી વાત છે કે આ ગુણસ્થાનની અંદર જીવને સંકિતનો અનુભવ જે કરે છે, એમ કે અહીંયા બે વાત લીધી છે, સમ્યક્ત્વ અને મિથ્યાત્વ બંનેની વચ્ચે જયારે કહ્યું છે તો એ કેવો અનુભવ હોય છે એની વાત કરવામાં આવી છે. તો કે છે કે આ ગુણસ્થાને જીવ દૂષિત સંકિતનો અનુભવ કરે છે, અને જેમ દૂષિત સંકિતનો અનુભવ એટલે કેવી રીતે, એનું એક ઉદાહરણ સરસ રીતે શાસ્ત્રમાં આપ્યું છે. તો એ રીતે છે કે જેમ જેણે ક્ષીરનું ભોજન કરેલું હોય, ખીર ખાધી હોય, તેવો મનુષ્ય જયારે ભોજનનું વમન કરે તો એને જે સ્વાદ આવે એ દૂષિત રસનો સ્વાદ એને અનુભવમાં આવે છે. તો આવી બીજા ગુણસ્થાનની દર્શાવે છે. એટલે આ ગુણસ્થાનને દર્શન મોહનીય કર્મના ઉદયની અપેક્ષા નથી. મુખ્ય વાત આ છે. એને ચારિત્ર મોહનીયની અનંતાનુબંધી કર્મની પ્રકૃતિ જે છે એના ઉદયની અપેક્ષા હોય છે. એટલે અહીંયા જે છે એ અપેક્ષાથી જયારે કહેવામાં આવે, એની અપેક્ષા હોય છે, ત્યારે એ વાત કહેવામાં આવી છે. તે છતાંય પણ જયારે દર્શન મોહની કર્મના ઉદયની અપેક્ષા નથી, એટલે ક્યાંક શાસ્ત્રમાં એને એમ પણ કહેવામાં આવ્યું છે કે અહીંયા એને ઉદય ભાવ કહેવામાં આવ્યો નથી. ઉદય ભાવ કહેવામાં આવ્યો નથી. પહેલા ગુણસ્થાનની અંદર તો દર્શન મોહનીય કર્મની મિથ્યાત્વની પ્રકૃતિની અપેક્ષા રહેલી છે, ત્યારે અહીંયા નથી. એટલે એને એવો ઉદય ભાવ નથી, એટલે ઔદયિક ભાવ નથી. અને ઔદયિક ભાવ નથી, એને ક્ષયોક્ષમિક ભાવ પણ નથી, ક્ષાયિક ભાવ પણ નથી. એટલે હવે જે ચાર ભાવ આપણે જે કહીએ છીએ તો એમાંનો એક એ ભાવ આ ગુણસ્થાને નથી, એમ કહેવામાં આવે છે શાસ્ત્રની ભાષાની અંદર. ચારિત્ર મૌનીય કર્મની પ્રકૃતિનો એ વખતે એ ઉદય આવ્યો, એના કારણે એને પડવાનું થયું, પણ એને એ ભાવની અપેક્ષાથી એ દર્શન મૌનીય કર્મની પ્રકૃતિ મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયની એને અપેક્ષા નથી. એટલે શાસ્ત્રમાં ક્યાંક એ રીતે પણ એને કહેવામાં આવે છે કે એને એવા કોઈ ભાવની અપેક્ષા નથી. ઔદયિક ભાવ, ઉપક્ષમ ભાવ તો નથી, ક્ષયોક્ષમ ખાયક તે પણ ભાવ નથી. તો એને જે ભાવ છે તો શું કહ્યું, તો કે એને પારિણામિક ભાવ તો છે જ ને. દરેક જીવને પારિણામિક ભાવ છે. તો એમ કહેવામાં આવે છે કે બીજા ગુણસ્થાને જયારે છે તો ત્યારે એ પારિણામિક ભાવે છે. એ પારિણામિક ભાવે છે. પારિણામિક ભાવે છે એમ જયારે કહેવામાં આવ્યું છે તો એ એની દશા સિદ્ધની છે એમ કહેવાનો આશય નથી, પણ આવા ભાવે નથી એમ એ અપેક્ષાથી વાત કરવામાં આવી છે. મિથ્યાત્વના ભાવે નથી એ અપેક્ષાથી વાત કરવામાં આવી છે. તો આવું એ બીજું ગુણસ્થાન હોય છે, અને બીજા ગુણસ્થાનથી એ પડે છે એટલે મિથ્યાત્વ ગુણસ્થાને આવે છે, અને પછી ત્યાંથી પાછો એ ત્રીજા ગુણસ્થાનને સ્પર્શીને ફરી પાછો ચોથા ગુણસ્થાને આવે છે. ત્યાંથી પાછો સીધો જ એ પાછો ચોથા ગુણસ્થાને આવે છે. પહેલા ગુણસ્થાને તો ભવ્ય આત્મા પણ હોય અને અભવ્ય પણ હોય. પહેલા ગુણસ્થાને તો હોય, પણ બીજા ગુણસ્થાને જરાક વિચાર આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે કે એમાં કોઈ દિવસ ક્યારેય અભવ્ય આત્મા હોઈ શકે નહીં. કેમ કે અભવ્યને તો સમ્યક તો થતું નથી. જો અભવ્યને સમ્યક જ નથી થતું તો પછી સમ્યકથી પડવાનું ક્યાંથી થાય. એટલે બીજા ગુણસ્થાનની દશામાં રહેલો જીવ છે, જે બીજા ગુણસ્થાનની દશા તો બહુ જ અલ્પ છે, પણ એમાં આવ્યો એનો અર્થ જ એ છે કે ભવ્ય છે. એનો અર્થ જ એ છે કે ભવ્ય છે. એટલે છેવટે તો એ મુક્તિ પામવાનો જ છે. એક સરસ વાત અહીંયા છે, શાસ્ત્રની જ વાત છે કે દ્વિતીય ગુણસ્થાન ભવ્ય જીવને જ હોય છે. વળી ભવ્યમાં પણ જેમનો સંસાર ઉત્કૃષ્ટ દેશે ઊણો અર્ધપુદ્ગળ પરાવર્તન કાળ માત્ર બાકી રહ્યો હોય તેઓને જ આ દ્વિતીય ગુણસ્થાન હોય છે. અર્ધપુદ્ગળ પરાવર્તન કાળ કરતા ઓછો સમય બાકી રહ્યો ત્યારે જ સમ્યક દર્શન થાય. ત્યારે જ સમ્યક દર્શન થાય. એટલે તેને માટે એક કાળ તો મુક્તિ માટે, સંસાર પરિત થવા માટેનો કાળ અર્ધપુદ્ગળ પરાવર્તન કાળ કરતા કંઈક ઓછો એટલો બાકી રહ્યો હોય એને જ સમ્યક દર્શન થાય. તો આ જે દ્વિતીય ગુણસ્થાને હોય એને પણ એટલો જ કાળ હોય, બીજા ગુણસ્થાને આવ્યો હોય એને પણ એટલો જ કાળ હોય. તો આ જે સમ્યક દર્શનથી પડ્યો છે એ બીજા ગુણસ્થાનની આ બધી વાત આપણે લીધી છે. હવે એના પછી અહીંયા ત્રીજા ગુણસ્થાન સંબંધીની વાત લીધી છે કે છે તે નિજ શુદ્ધ આત્મા આદિ વિતરાગ સર્વજ્ઞ પ્રણીત તત્વોને અને પર પ્રણીત તત્વોને પણ જે માને છે તે મિશ્ર દર્શન મોહનીય કર્મના ઉદયથી દહીં અને ગોળના મિશ્રણ
વાળા પદાર્થોની જેમ મિશ્ર ગુણ સ્થાન વાળો છે. અહીંયા આ ઉદાહરણ આપીને વાત સમજાવવામાં આવી છે. ત્રીજું ગુણ સ્થાન, તો ત્રીજું ગુણ સ્થાન કેવું છે? ત્રીજું ગુણ સ્થાન એ પોતાના શુદ્ધ આત્મા સ્વરૂપ, ત્રીજું ગુણ સ્થાન જે છે પોતાના શુદ્ધ આત્માના સ્વરૂપને અનુભવ્યા પછીથી એને આવ્યું હોય, અને ક્યારેક એમ પણ બને છે કે જે એવો પુરુષાર્થ કરી અને સમ્યક્ત્વ પ્રગટ કરે છે તો એ ત્રીજા ગુણ સ્થાને સ્પર્શી અને ચોથા ગુણ સ્થાને આવે છે. પહેલા ગુણ સ્થાનથી જરાક ત્રીજા ગુણ સ્થાનને સ્પર્શીને ચોથા ગુણ સ્થાને આવે છે. એમ પણ હોય છે, પણ એક ક્વચિત હોય છે. મોટા ભાગે જીવ પહેલા ગુણ સ્થાનથી ચોથા ગુણ સ્થાને આવે છે, અને પછી જયારે એ પડે છે તો આ બીજા ગુણ સ્થાનને તો બહુ ઓછો સમય છે, પછી એ ત્રીજા ગુણ સ્થાને અને પછી પહેલા ગુણ સ્થાને આવે છે. તો ત્રીજા ગુણ સ્થાનની અહીંયા એ વાત કરવામાં આવી છે કે એની દશા કેવી છે કે પોતાનું શુદ્ધ આત્મા દ્રવ્ય, નિજ શુદ્ધ આત્મા આદિ વિતરાગ સર્વજ્ઞ પ્રણિત તત્વને, શુદ્ધ આત્માને અને વિતરાગે જે વસ્તુ સ્વરૂપ દર્શાવ્યું છે એવા તત્વને અને પર પ્રણિત તત્વોને એ માને છે, બંનેને એ માને છે. એટલે એ મિશ્ર દર્શન મોહનીય કર્મના ઉદય થી દહીં અને ગોળના મિશ્રણ વાળા પદાર્થોની જેમ, એટલે દહીં અને ગોળને ભેગા કરો તો ન તો દહીંનો સ્વાદ આવે કે ન તો ગોળનો સ્વાદ આવે, એ રીતે આ ગુણસ્થાનની અંદર છે. મિથ્યા એની દ્રષ્ટિ બે પ્રકારે છે. એટલે આ ગુણસ્થાનનું નામ, ત્રીજું ગુણસ્થાનનું નામ જે છે ને સમ્યક મિથ્યા દ્રષ્ટિ છે. એને મિશ્ર ગુણસ્થાન પણ કહેવાય, અને સમ્યક મિથ્યા દ્રષ્ટિ, સમ્યક પણ છે અને મિથ્યા પણ છે, એવી શ્રદ્ધાન વાળો છે. તો આ ગુણસ્થાનનું નામ સમ્યક મિથ્યા દ્રષ્ટિ છે, અથવા તો એને મિશ્ર દ્રષ્ટિ પણ કહેવામાં આવે છે, અને મિશ્ર ગુણસ્થાન પણ કહેવામાં આવે છે. અહીંયા આ ગુણસ્થાને જીવને બે માન્યતા છે, મિથ્યા અને સમ્યક, બે પ્રકારની માન્યતા છે. પણ એ સમ્યક માન્યતા જે છે ને એ એવી સમ્યક માન્યતા એને એ રીતે નથી જેવી ચોથા ગુણસ્થાને છે, એ રીતે નથી. બંને પ્રકારની દ્રષ્ટિ છે, એટલે એને અનુભવ કર્યો છે ને એટલા માટે એને એવી દ્રષ્ટિ હોય. અને મિશ્ર પરિણામો એને અહીંયા થાય છે. એક જ કાળની અંદર આ બંને જાતના પરિણામ છે. મિશ્ર પરિણામો કંઈક જે કહેવામાં આવ્યા હોય કે સમ્યક અને કંઈક જે તો મિથ્યા, એવા મિશ્ર પરિણામ થાય છે. એ જરાક સમજવા જેવું છે. ઉદાહરણથી આપણે સમજીએ તો ખ્યાલ આવે કે કોઈ એક વ્યક્તિ છે તે એને બીજી વ્યક્તિ જે છે એની સાથે મિત્રતાનો સંબંધ, અને ત્રીજી વ્યક્તિ સાથે જે છે એને અમિત્રતાનો સંબંધ છે. તો આ બંને સંબંધ, મિત્રતાનો અને અમિત્રતાનો સંબંધ એક જ સમયમાં હોઈ શકે કે નહીં? એક જ સમયમાં હોઈ શકે. એક જ સમયની અંદર પેલાની તરફ મિત્રતાનો અને આની તરફ અમિત્રતાનો ભાવ એક સમય, એટલે એક જ સમયમાં આ સંબંધ હોઈ શકે. તો એવી રીતે આ ત્રીજા ગુણસ્થાનને વિશે સમજવાનું. એક જ કાળમાં એક જીવમાં એ બંને વસ્તુઓ તે જ પ્રમાણે વિચાર કરીએ એ ઉદાહરણ પ્રમાણે, તો સમ્યક્ત્વ સ્વરૂપ અને મિથ્યાત્વ સ્વરૂપ એમ બંને પરિણામો એક સમયમાં ત્રીજા ગુણસ્થાને હોય છે. સમ્યક્ત્વ રૂપ અને મિથ્યાત્વ રૂપ એમ બંને પરિણામો એને એક સમયમાં હોય છે. આ ગુણસ્થાન વાળા જીવ છે એને તત્વોનું શ્રદ્ધાન અશ્રદ્ધાન એ એક કાળમાં હોય, એટલે એને મિશ્ર દશા કહેવામાં આવે. શ્રદ્ધાન પણ ને અશ્રદ્ધાન બંને એક સાથે છે. એટલે કે કાંઈક સત્ય છે અને કાંઈક અસત્ય, બંને વસ્તુ એ એક કાળમાં એ માને છે. બીજી એક મહત્વની વાત એ છે કે આ ગુણસ્થાનમાં જયારે આવી દશા છે તો એ વખતે એને ભવિષ્યના આયુષનો બંધ નથી પડતો કે મૃત્યુ પણ નથી થતું. આ ત્રીજા ગુણસ્થાનની અવસ્થા એવી હોય છે કે એમાં એને ભવિષ્યના આયુષનો બંધ પણ ન પડે અને મૃત્યુ પણ ન થાય. હવે મિશ્ર ગુણસ્થાન વાળો આ જીવ જે છે એ કાં તો સમ્યક દ્રષ્ટિ વાળો બની અને મૃત્યુ પામે, અથવા તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ અને પહેલા ગુણસ્થાનમાં આવીને મૃત્યુ પામે. પણ મિશ્ર ગુણસ્થાને એ મૃત્યુ પામતો નથી. એટલે બીજી રીતે આખો વિચાર કરીએ તો આપણને આ ત્રીજા ગુણસ્થાનમાં ખ્યાલ આવે છે કે મિથ્યાત્વ રૂપ જે મહા અંધકાર એમાંથી નીકળ્યો સમ્યક દર્શન પ્રગટ કર્યું એવો સમ્યક
દર્શનનો પ્રકાશ પામતા અથવા તો સંકિતની પ્રાપ્તિ થયા પછીથી દ્રષ્ટિ એટલે પામતા એટલે જયારે એ સમ્યક દર્શન થઈ ગયું છે ત્યારે ત્રીજા ગુણસ્થાનને સ્પર્શીને જાય છે એટલે એ અપેક્ષાથી, અને અથવા તો સંકિતની પ્રાપ્તિ થયા પછીથી દ્રષ્ટિ શુદ્ધ ન રહેતા ત્યાંથી પતન થયું અને જે એ ભૂમિકામાં આવે છે, તો એવું આ ત્રીજું મિશ્ર ગુણસ્થાન છે. અને એનો સમય બીજા ગુણસ્થાન કરતા કંઈક વધારે હોય છે. એના કરતા એનો સમય જે છે તે અંતર્મુહૂર્ત સમય જ કહેવામાં આવે છે. એમાં જગન્ય અને ઉત્કૃષ્ટ એવા કોઈ સમય હોતા નથી. ત્રીજું ગુણસ્થાનનો અંતર્મુહૂર્ત સમય કહેવામાં આવે છે. એટલે સત અને અસત બંને તરફ ખેંચનારી એની હાલક ડોલક સ્થિતિ એમ કહી શકાય, એવી દશા એની હોય છે. પહેલા ગુણસ્થાનથી છૂટી અને સમ્યક્ત્વ ગુણસ્થાને જવા જયારે તૈયાર થયો ત્યારે આ મિશ્ર ગુણસ્થાનને સ્પર્શી શકે છે. બધા જ સ્પર્શે એવો નિયમ નથી, સ્પર્શવું જોઈએ એવો કઈ નિશ્ચય નિયમ નથી, પણ એમ પણ થાય. અને પ્રથમ ગુણસ્થાનેથી છૂટીને જયારે એવી રીતે સ્પર્શીને ગયો તો ત્રીજું ગુણસ્થાન જે છે એનો સમય અલ્પ હોય, કેમ કે એ વખતે એને કંઈક સમ્યક માન્યતાઓ થઈ છે અને એ સમ્યક માન્યતા તરફ આગળ વધી ગયો છે, તો ચોથા ગુણસ્થાન તરફ જાય છે. એમાં આગળ વધી ગયો છે અને મિથ્યાત્વની વાત જે છે એને છૂટી જાય છે. પણ જે ચોથા ગુણસ્થાનથી પાછો પડીને જે આવ્યો છે તો એ મિથ્યાત્વ તરફ આગળ વધી જાય તો એ મિથ્યાત્વ ગુણસ્થાને પણ ચાલ્યો જાય, પહેલા ગુણસ્થાને પણ ચાલ્યો જાય. તો એના કેવા પરિણામ જે થાય છે એ એના પુરુષાર્થ ઉપર એનો આખો આધાર છે. તો આ ત્રીજા ગુણસ્થાન વિશેની આપણે કેટલીક વાતો લીધી. હવે એમાં એક ત્રીજા ગુણસ્થાન સંબંધીની આ વાતમાં અહીંયા જે ગઈ વખતે આપણે વાત લીધી છે, પણ જયારે વધારે સારી રીતે હવે સમજાશે કે અહીંયા એક શંકા કરવામાં આવી છે. એક શંકા છે કે જે કોઈ પણ ગમે તે હો, એક દેવથી મારે તો પ્રયોજન છે, તથા બધા જ દેવ વંદનીય છે, નિંદા કોઈ પણ દેવની ન કરવી જોઈએ ઇત્યાદિ, આવા પ્રકારે ઇત્યાદિ વિનય કરતો હોય એવા વૈનયિક મિથ્યા દ્રષ્ટિ, આ બધો આ વૈનયિક મિથ્યાત્વ છે. બધા દેવને માનવાના, બધા વંદનીય, એટલે એ વિનયિક મિથ્યાત્વ જ કહેવાય. તો એટલે એવી વૈનયિક મિથ્યાત્વની દ્રષ્ટિ જેની છે, એવો વૈનયિક મિથ્યા દ્રષ્ટિ, અથવા તો એને સંશય હોય તો સંશય મિથ્યા દ્રષ્ટિ જે છે એને આવી જાતની એ માન્યતા હોય તો કે છે અહીંયા પ્રશ્નમાં એમ કે છે કે તો તેનામાં અને સમ્યક મિથ્યા દ્રષ્ટિમાં શો તફાવત છે? તો એનો ઉત્તર આપતા અહીંયા કહે છે કે તે તો સર્વ દેવો પ્રત્યે અને સર્વ શાસ્ત્રો પ્રત્યે ભક્તિના પરિણામ કરવાને લીધે કોઈ પણ એકથી મને પુણ્ય થશે એમ માની સંશય રૂપે ભક્તિ કરે છે. બધા દેવો બરાબર છે, મારું તો પ્રયોજન શું છે, કોઈ એક દેવ હોય તો બરાબર આ બધાને બંધીની, આ બધી જે વાત જે કરે છે એને માટે અહીંયા કહે છે કે એને તો એ સંશયરૂપ ભક્તિ કરે છે ને એના પરિણામ એવા છે, અને તેને કોઈ એક દેવમાં નિશ્ચય નથી, એક દેવમાં નિશ્ચય નથી. અને મિશ્ર ગુણસ્થાનવર્તી જીવને તો બંનેમાં નિશ્ચય છે. એટલે એ સાચાને સત્ય તો માને છે, એ વાત પણ સાચી છે. એટલે એમાં અહીંયા વાત લેવી છે કે મિશ્ર ગુણસ્થાનવર્તી જીવને તો બંનેમાં નિશ્ચય છે. એ તફાવત છે, કેમ કે એને કાંઈક સમ્યક શ્રદ્ધાન છે, એમને વાત નથી. ત્રીજા ગુણસ્થાનની દશાની અંદર જે છે એની વાત આખી જુદી છે. એટલે પણ હજી કેટલુંક અસત્ય પણ છે, તો એ પુરુષાર્થ કરીને સત્ય તરફ આગળ વધે તો ચોથા ગુણસ્થાનની દશામાં જઈ શકે છે. એટલે એને કાંઈ સંશય એવું નથી, એને સંશય નથી, એટલે એને નિશ્ચય તો છે. તો આ રીતે આપણે ત્રીજા ગુણસ્થાન સંબંધી નો થોડો ફરીથી વિચાર કર્યો. એટલે પહેલું, બીજું અને ત્રીજા સંબંધીની થોડીક ફરીથી આપણે પુનરાવર્તન આપણે કર્યું છે, થોડું વધારે વિસ્તારપૂર્વક. અને આપણે ચોથા ગુણસ્થાનની ગઈકાલે વાત આપણે કરતા હતા, હવે એમાં આગળ આપણે લઈએ છીએ અહીંયા કેટલીક વાત કે સ્વાભાવિક અનંત જ્ઞાન આદિ અનંત ગુણના આધારભૂત નિજ પરમાત્મા દ્રવ્ય છે. અનંત ગુણનો આધાર કોણ? પોતાનો દ્રવ્ય, પોતાનો આત્મા. બીજી રીતે કહીએ તો અનંત ગુણનો પિંડ એ પોતે આત્મા, શુદ્ધ આત્મા. અને એનું ભવન જે ચાલી રહ્યો છે એ એનો ભાવ છે, તે એનો સ્વભાવ છે.
અને આ એ સહજપણે છે. તો એ સહજ જ વસ્તુ આ રીતે છે. કોઈએ કરી છે, કોઈના કારણે છે, કોઈની અપેક્ષા છે, એવી કોઈ વાત છે જ નહીં. એટલે સ્વાભાવિક અનંત જ્ઞાન આદિ અનંત ગુણ એના આધારભૂત નિજ પરમાત્મા દ્રવ્ય જે છે એ જ ઉપાદેય છે, એ જ આદરણીય છે, એની જ દ્રષ્ટિ કરવા જેવી છે, એમાં જ એકાગ્રતા કરવા જેવી છે. કેમ કે એમાં દ્રષ્ટિ કરતા, એમાં એકાગ્રતા કરતા, એના આશ્રય જતા એવા પરિણામ થાય છે, એવા પ્રગટ પરિણામ થાય છે, એવા નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના રત્નત્રય રૂપ પરિણામ થાય છે. એટલે એ ઉપાદેય છે. અને એની સામે અહીંયા એમ કે છે કે ઇન્દ્રિય સુખ આદિ પરદ્રવ્ય જે છે તે હેય છે, છોડવા લાયક છે. અને પરદ્રવ્યનું લક્ષ્ય છોડવા લાયક છે. પરદ્રવ્યનું લક્ષ્ય કરતા જીવને એને શુભ કે અશુભ ભાવ જ થાય છે. એટલે એ તો બંધનું જ કારણ છે. હવે કે છે કે આ રીતે આમ અર્હંત સર્વજ્ઞ પ્રણિત નિશ્ચય, આ નિશ્ચયની વાત કરી, અને બીજું વ્યવહાર નય રૂપ સમ્યક દર્શન છે, સાધ્ય સાધક ભાવે માને છે, એ ચોથું ગુણસ્થાન છે. અને એમાં આપણે ગઈકાલે આ વાત લીધી, ફૂટનોટમાં જે આપવામાં આવી છે એ નિશ્ચયથી કેવી રીતે સમ્યક દર્શન છે એની વાત આપણે સમજ્યા છીએ, અને પછી વ્યવહારથી કઈ રીતે સમ્યક દર્શન છે એ બંને વાતને આપણે એ રીતે સમજ્યા છીએ. તો અહીંયા ચોથા ગુણસ્થાનની વાતમાં કે છે કે આ છે ચોથા ગુણસ્થાનની દશાનિશા એ એવું એ માને છે, પરંતુ ભૂમિમાં પડેલી રેખા સમાન ક્રોધ આદિ અપ્રત્યાખ્યાન કસાયના ઉદયથી મારવાને માટે કોટવાળે પકડેલ ચોરની જેમ આત્મનિંદા સહિત વર્તતો થકો ઇન્દ્રિય સુખને અનુભવે છે, તે અવિરત સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. આ લક્ષણ ચોથા ગુણસ્થાનમાં જે છે સમ્યક દ્રષ્ટિ, એનું લક્ષણ કહેવામાં આવ્યું. તો એને અવિરત સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવ્યો, કેમ કે હજી એને વ્રત વગેરે અંગીકાર કર્યા નથી, એટલે એ અપેક્ષાથી એને અવિરત સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવ્યો. અને એને માટેની વાત એ કરવામાં આવી કે એને પહેલી ચોકડી અનંતાનુબંધીની ચોકડી ગઈ છે, પણ હવે આગળની ત્રણેય ચોકડી બાકી છે. અપ્રત્યાખ્યાનાવરણીય કસાય, પ્રત્યાખ્યાનાવરણીય કસાય અને સંજ્ઞન કસાય બધી. અહીંયા આમ લખ્યું છે કે અપ્રત્યાખ્યાનાવરણીય કસાયના ઉદયથી, એમ જયારે લખવામાં આવ્યું છે તેનો અર્થ એમ ન સમજવો કે એને પ્રત્યાખ્યાનાવરણીય કસાય અને સંજ્ઞન કસાયના ઉદયો નથી, એવો અર્થ થતો નથી. પણ આ જે છે તે સંજ્ઞન કસાય કરતા વધારે તીવ્ર જે છે તે પ્રત્યાખ્યાનાવરણીય છે, અને એના કરતા વધારે તીવ્ર છે તે અપ્રત્યાખ્યાનાવરણીય છે. એટલે જ્યાં સુધી અપ્રત્યાખ્યાનાવરણીય કસાય જે છે એ જતો નથી ત્યાં સુધી પ્રત્યાખ્યાનાવરણીય કસાય તો ક્યાંથી જાય, અને સંજ્ઞન કસાય તો જાય જ નહીં. એટલે અહીંયા એક લખ્યું છે, પણ એમ સમજી લેવાનું કે એને ત્રણ ચોકડી જે છે એ ક્રોધ માન માયા લોભની અને પેલા નવ કસાયની એ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ ના એ ઉદય રૂપ છે. અને એના ઉદયને કારણે, એના ઉદયો જે છે તો એને કારણે એનું ચારિત્ર કેવું છે તો કે એ ઇન્દ્રિય સુખને અનુભવે છે, પણ અનુભવે છે છતાં એને શ્રદ્ધા સમ્યક થઈ છે. એટલે શ્રદ્ધામાં તો એમ જ છે કે આ કાંઈ સુખ નથી, આ કાંઈ સુખ નથી, એવી એની શ્રદ્ધા થઈ છે. અને આ સુખ જે છે એ દુઃખ ગર્ભિત છે, અને એ પશ્ચાત પણ એના પછી પણ એ દુઃખનું જ કારણ થાય છે. આ બધી વાતનો એને ખ્યાલ છે. એટલે એને એ રુચિપૂર્વક એ અનુભવતો નથી. એ ઇન્દ્રિય સુખને અનુભવે છે પણ એ રુચિપૂર્વક અનુભવતો નથી. અને એની વાત અહીંયા ફૂટનોટની અંદર જે રીતે આપવામાં આવી, તો એ ફરીથી આપણે વાંચન મળીએ છીએ કે અનુભવ ભોગવટો એ બધું એ અનિહિત વૃત્તિએ એટલે વિયોગ બુદ્ધિ હોય છે, અને તેનું સ્વામિત્વ ચતુર્થ ગુણસ્થાન વર્તી જીવને હોતું નથી. એ વાત અહીંયા લેવામાં આવી હતી. અને વ્યવહારની વાત આપણે અગાઉ લીધી, નિશ્ચય વ્યવહારની વાત લીધી. હવે ચોથા ગુણસ્થાન સંબંધી પણ કેટલીક વાત જે છે આપણે વધારે આજે વિસ્તારપૂર્વક લઈએ છીએ. થોડીક વાત લઈએ છીએ, ઘણો વિસ્તાર આજે નહીં થઈ શકે. ચોથા ગુણસ્થાનનો જયારે વિચાર કરીએ છીએ તો ચોથું ગુણસ્થાન આવ્યો, ચોથા ગુણસ્થાન જે આવ્યો છે એને વધુમાં વધુ ભવ અપેક્ષા જોઈએ તો 15 ભવ હોય, 15 ભવથી વધારે તો હોય નહીં, વધુમાં વધુ એ 2-4-5 ભવમાં તો એ પોતે પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કરી જે લે છે.
ચોથા ગુણસ્થાનને માટે જ્યારે સમ્યક્ત્વની વાત કરવામાં આવે છે તો ઉમાસાતીજી ભગવાને જે રીતે વાત કરી છે કે એ પ્રમાણે ચોથું ગુણસ્થાનની વ્યાખ્યા રીતે લઈએ તો તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એટલે એને તત્વોની શ્રદ્ધા થઈ છે. એ વિપરીત અભિનિવેશ રહિત જીવ આદિ તત્વનું શ્રદ્ધાન એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. તો એવું શ્રદ્ધાન આને છે. તેનું શ્રદ્ધાન છે 6 દ્રવ્યો 9 તત્વોનું એને યથાર્થ શ્રદ્ધાન છે. પંચાસ્તિકાએ એનું એને યથાર્થ શ્રદ્ધાન છે, જેમ છે તેમ, એટલે કે જેવું ભગવાનની વાણીમાં આવ્યું છે એવું તત્વાર્થ શ્રદ્ધાન છે. અને એમાં જે જીવ તત્વનું શ્રદ્ધાન એ મુખ્ય વસ્તુ છે. તો જેવો જીવ છે, દ્રવ્ય અપેક્ષાએ જીવ દ્રવ્ય, તત્વ અપેક્ષાએ જીવ તત્વ, એ જેવું છે તેવું જ એને શ્રદ્ધાન હોય છે, એટલે એને તત્વાર્થ શ્રદ્ધાન છે. એ સમ્યક દર્શનની મૂળભૂત મુખ્ય વાત છે. એટલે એ વ્યાખ્યાની અંદર એ રીતે વ્યાખ્યા કરવામાં આવી હોય કે તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શન, તો પણ એમાં એ વાત આવી જાય છે કે એને પોતાના મૂળ સ્વરૂપનું, પોતે જેવો છે તેવું એનું એને અનુભવ સહિત જ્ઞાન, ભાન અને શ્રદ્ધાન છે. કેમ કે એ શ્રદ્ધાનમાં જીવ તત્વના શ્રદ્ધાનની વાત કરી છે, એટલે એ શ્રદ્ધાન જે છે એ આત્મ અનુભૂતિ યુક્ત જ સમજવું, આત્મ અનુભૂતિ વિનાનું સમજવું નહીં. કેમ કે આત્માની અનુભૂતિ વિના આત્માની શ્રદ્ધા થતી નથી. એટલે આત્માર્થી જીવ જે છે જ્યારે ખરેખર જાણે છે, જે આત્માનો અભિલાષી જે છે, મુમુક્ષુ જીવ છે, ત્યારે જે એને અનુભવે છે ત્યારે એ ખરેખર સમ્યક દ્રષ્ટિ થાય છે. પછી વ્યવહાર અપેક્ષાએ આપણે કહીએ કે એને સાચા દેવ ગુરુ શાસ્ત્રની પણ શ્રદ્ધા છે, યથાર્થ શ્રદ્ધા હોય છે. જીનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એની એને શ્રદ્ધા બરાબર હોય છે. પણ હજી એને સંપૂર્ણપણે એ સંશય રહિત થયો એમ નથી હોતું. શંકા નથી હોતી, પણ એને કોઈક પ્રકારે આશંકા વગેરે પણ હોય, પણ મૂળભૂત વસ્તુની અંદર એને કોઈ પણ પ્રકારે શંકા હોતી નથી. એટલે એની દ્રષ્ટિ બરાબર છે. અને એવું સમ્યક દર્શન થાય એટલે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો તરત જ બધી જ પ્રકૃતિનો ક્ષય થઈ જાય એવું પણ બનતું નથી. અને શરૂઆત થાય છે ત્યારે એ ઉપસમ સમ્યક્ત્વથી શરૂઆત થઈ છે. અને ઉપસમ સમ્યક્ત્વનો જે કાળ જે છે એ અંતર્મુહૂર્તનો હોય છે. અંતર્મુહૂર્ત સુધી જ એ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એ ફળ આપે નહીં એવી સ્થિતિમાં રહે છે. પણ એ કર્મની પ્રકૃતિ જે છે એની વાતને આપણે બાજુ પર રાખીએ, એ વખતે જીવનો ભાવ એવો છે, જીવનો ભાવ ઉપસમ ભાવે જીવ થયો છે. એટલે જીવનો ભાવ એવો છે કે ત્યારે એને કર્મની પ્રકૃતિ, દર્શન મોહનીય કર્મની પ્રકૃતિના ફળ પ્રાપ્ત થતા નથી. એ નિશ્ચયથી એમ વાત છે. અને પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો જ હોય છે કે એ વખતે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિના જે ઉદય આવી અને એના જે ફળ હોય એને એ વખતે પ્રાપ્ત થતા નથી, એટલે એ ઉદય તે ફળ આપતા નથી. એવો કર્મની પ્રકૃતિનો ઉપસમ હોય છે. હવે આ ઉપસમ વધુ સમય રહેતો નથી અને એ સમયમાં એને સમ્યક દર્શન થઈ જાય છે. પછી બધા જીવને એમાંથી ઉપસમ સમ્યક થયું છે, તો પછી બધા જીવને કઈ એમાંથી ઉપસમ ભાવ ચાલ્યો જાય છે તો પછી એનું સમ્યકમાંથી પડવાનું થાય એવું કઈ થતું નથી. એ ચોથા ગુણસ્થાનની દશામાં પછી રહે છે અને પછી એ ઉપસમનો કાળ જે અંતર્મુહૂર્તનો છે એમાં જે પછી ક્ષમિક સમ્યક્ત્વ પ્રગટ કરી લે છે. એટલે પછી એની એવી દ્રષ્ટિ થઈ જાય છે, અનુભૂતિ થઈ જાય છે. એટલે હવે એને સામે કર્મની પ્રકૃતિ જે છે દર્શન મોહનીયની એનો ક્ષયોપશમ છે. એટલે એને સંકિત જે છે તે ક્ષયોપશમિક સમ્યક્ત્વ હોય છે. પણ કોઈક જીવને એમાંથી એવી રીતે પડવાનું થાય છે તો એ બીજા ગુણસ્થાનની દશામાં આવે છે. કેમ કે ઉપસમનો સમય પૂરો થયો અને તે પછીથી જો એને ક્ષયોપશમિક સમ્યક્ત્વ પ્રગટ નથી કર્યું તો એ ઉપસમ પૂરો થતા એ પછી એ આપણે જે પ્રમાણે એમણે સાધન ગુણસ્થાનની વાત કરી એ બીજા ગુણસ્થાનની દશામાં આવે છે. એટલે એને પડવાનું થાય છે. અને પડવાનું થાય છે તો બીજા ગુણસ્થાનનો સમય તો બહુ જ અલ્પ છે. એટલે ત્યાંથી પછી એ ત્રીજે કે પહેલે આવી જાય છે અને પછી પાછો ફરીથી પણ એ પાછો સમ્યક્ત્વ પ્રગટ કરી લે છે. એ ઘણી વાર તો બહુ ઝડપથી થઈ જાય છે. અંતર્મુહૂર્તની અંદર બધી વાતો પૂરી થઈ જતી હોય છે મોટા ભાગે. કોઈકને જ એમાં પછી ઈચ્છાત્વ ગુણસ્થાને વધારે સમય જાય એવું બનતું હોય છે. તો આપણે તો ચોથા ગુણસ્થાનની વાત કરી રહ્યા છીએ. આ નિશ્ચય સમ્યક દર્શન જે છે એ ચોથા ગુણસ્થાનથી જ હોય છે અને તેથી આગળના બધા ગુણસ્થાનની અંદર સમ્યક દર્શન જ હોય, પછી સમ્યક દર્શન જતું નથી. ચોથા ગુણસ્થાનથી જે સમ્યક્ત્વ પ્રગટ થયું છે
એ મોક્ષ માર્ગમાં છેક સુધી રહે છે, એ કઈ જતું નથી. ચોથા ગુણસ્થાને જે સમ્યક્ત્વ પ્રગટ થયું છે એ કઈ જતું નથી. અને એમાં ઉત્તરોત્તર એ જે વૃદ્ધિ કરતો જાય છે, શેમાં વૃદ્ધિ કરતો જાય છે કે એ ચારિત્ર મૌન્ય કર્મની પ્રકૃતિઓ જે છે એના ક્ષય થતા જાય છે. એટલે બીજી રીતે કહીએ તો એને વધારેમાં વધારે આનંદ, શાંતિ, સુખનો અનુભવ થતો જાય છે. કેમ કે કોઈ સમ્યક દ્રષ્ટિને સાહિક સમ્યક્ત્વ થયું છે તો અનંતાનુબંધીની ચોકડીનો પણ ક્ષય થયો છે અને દર્શન મૌની કર્મની બધી પ્રકૃતિનો પણ ક્ષય તો થયો છે. પણ ચારિત્ર મૌની કર્મની પ્રકૃતિ તો હજી એને ઉદયમાં છે. તો હવે એ આગળ વધી રહ્યો છે તો એ શું કરે છે? તો એનો પુરુષાર્થ આખો ચારિત્રનો જ થઈ રહ્યો છે. શ્રદ્ધા તો બરાબર જ છે, શ્રદ્ધામાં હવે પડવાનું પણ થવાનું નથી. શ્રદ્ધામાં તો હવે પડવાનું પણ થવાનું નથી. એટલે બાકી આગળના બધા જે ગુણસ્થાન છે, 5મું ગુણસ્થાન છે, 7મું, 6ઠું ગુણસ્થાન છે, અને પછી એથી આગળ વધીને 8મું, 9મું, 10મું, કે પછી એથી આગળ વધીને 12મું, એ બધા સુધીનો જો વિચાર કરીએ તો એમાં એનું સમ્યક દર્શન તો એમને એમ જળવાઈ રહ્યું છે. પણ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ નથી અને ક્ષયોક્ષમિક સમ્યક દર્શન છે તો પણ એ બધા ગુણસ્થાનની દશાની અંદર એનું સમ્યક્ત્વ જે છે એને તો કોઈ બાદ આવતી નથી. એ તો એવું ને એવું છે. અને ઉલટું એ તો વધારે ને વધારે દ્રઢ થતું જાય છે. પણ એને જે પ્રાપ્તિ જે થાય છે એમાં શું થાય છે? એમાં મૌનીય કર્મની કઈ પ્રકૃતિ જે છે એ કારણભૂત થાય છે? તો કે ચારિત્ર મૌનીય કર્મની પ્રકૃતિઓ જે છે એ કર્મની પ્રકૃતિઓના ક્રમે ક્રમે જે રીતે એને ક્ષયોક્ષમમાંથી ક્ષય થઈ રહ્યા છે એ કારણભૂત થાય છે. એટલે જ્યારે આપણે એમ કહીએ કે 5મા ગુણસ્થાનની દશાની અંદર અપ્રત્યાખ્યાના વર્ણીય ચારિત્ર મૌનીય કર્મની પ્રકૃતિઓ જે છે એ જાય છે, તો એ જાય છે એ તો પૂતગળની વાત થઈ. પણ એને શું થાય છે એનો આપણે તો વિચાર કરવાનો. તો એને શું થાય? એને હવે એ પ્રકારના ક્રોધ, માન, માયા, લોભ અને નવ કષાયો જે છે એ એવા એને ઉત્પન્ન થતા જ નથી. અતિ અલ્પ થાય, મંદ થાય. એને કારણે જે દુઃખનો અનુભવ થાય છે જીવને, એ ક્રોધ, માન, માયા, લોભની જે કર્મની પ્રકૃતિઓ જે છે એના નિમિત્તે જે ક્રોધ થાય છે કે માન, લોભ જે કંઈ થાય છે એની પર્યાયમાં થાય છે, એ એને મૂળતો દુઃખનું કારણ છે. તો એવું દુઃખ થતું નથી. એટલે એનો અર્થ, બીજો અર્થ એ થયો કે એટલા પ્રમાણમાં એને શાંતિ છે, એટલા પ્રમાણમાં એને સુખ છે અને એટલા પ્રમાણમાં એને આનંદનો અનુભવ છે. તો આ સંબંધીનો વધારે વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ચોથા ગુણસ્થાન સંબંધી આપણે ઘણી વાતો કરવાની છે.